નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય અંગ્રેજી પાઠ નંબર 2. પાઠનું નામ છે હેલ્પિંગ હેન્ડ. આ પાઠનો ભાગ નંબર 2. તો ચાલો જોઈએ. આગળની પ્રવૃત્તિ છે ફિલ ઇન ધ બ્લેન્ક, એટલે કે ખાલી જગ્યા પૂરો. જોતા જઈએ. હેતલ, મિહિર એન્ડ મયંક લવ ખાલી જગ્યા. હેતલ, મિહિર અને મયંકને ખાલી જગ્યા ગમતું હતું. શું ગમતું હતું? જવાબ આવે એડવેન્ચર્સ. એડવેન્ચર્સ એટલે સાહસિક પ્રવૃત્તિઓ. 2 નંબર ઉપર છે સ્ટુડન્ટ્સ એન્જોય ખાલી જગ્યા એન્ડ બોનફાયર. તો જવાબ આવશે બ્યુટી ઓફ નેચર એન્ડ બોનફાયર. 3 નંબર ઉપર છે હેતલ, મિહિર એન્ડ મયંક ડીડ નોટ ખાલી જગ્યા ટીલ નાઇટ. તો જવાબ આવે સ્લીપ. સ્લીપ એટલે સૂવું. ખાલી જગ્યા ગ્લો વિથ લાઇટ. કોણ ચમકતું હતું? તો ધ એલિયન. એલિયન. 5 નંબર ઉપર છે ધ એલિયન ગિફ્ટેડ ખાલી જગ્યા ટુ કઝિન. પિતરાએ ભાઈ બહેનને શું આપ્યું ગિફ્ટમાં? તો મેજિક બોક્સ. આગળનો પ્રવૃત્તિ છે આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નોના જવાબ આપો. હુ વેર કઝિન. પહેલો પ્રશ્ન છે કોણ પિતરાય ભાઈ બહેન છે? તો જવાબ આવે હેતલ, મિહિર એન્ડ મયંક. 2 નંબર ઉપર છે વેર ડીડ ધે ગો ફોર ટ્રીપ. તેઓ છે એ ટ્રીપ માટે ક્યાં જવાના? તો જવાબ આવે અ ફોરેસ્ટ. હુ એક્સપ્લોર્ડ ધ ફોરેસ્ટ. કોણે છે એ જંગલનો છે અનુભવ છે કર્યો? તો ઓલ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ. હાઉ ડીડ ધે હેલ્પ ધ એલિયન. તેઓ કેવી રીતે છે એલિયનને મદદ કરી? તો જવાબ આવે ક્લીન હિઝ લેગ એન્ડ એપ્લાય અ બેન્ડેડ. એટલે કે એનો પગે જે વાગ્યું હતું એ સાફ કર્યું અને એના ઉપર પાટો બાંધ્યો. 5 નંબર ઉપર છે હેતલ બ્રોટ ધ ફર્સ્ટ એડ કીટ ટ્રુ ઓર ફોલ્સ. એટલે કે હેતલ છે એ ફર્સ્ટ એડ કીટ લાવે છે. સાચું કે ખોટું? તો જવાબ આવે ટ્રુ. આગળ છે મેચ ધ ફોલોઈંગ. એ અને બી આપેલા છે અને આપણે આન્સર છે એ જોડકા ટાઈપના છે એ આપવાના છે. તો પેલો મેંગો છે તો મેંગોમાં આવશે સી રાઇપ, જ્યુસી એન્ડ સ્વીટ. 2 નંબર છે જયાસ બ્રધર. તો જયાસ બ્રધરમાં આવશે દીપ. સીમાબેન છે તો સીમાબેનમાં આવશે જયાસ મધર. 4 નંબર છે સમર. તો સમરમાં આવશે બી મેંગો. સ્ટમક, સ્ટમક એચ એટલે પેટનો દુખાવો. તો એમાં આવશે મેડિસિન. આગળ આપેલું છે સ્ટડી ધ ટેબલ અને આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા જે ટેબલ આપેલું છે એનો મહાવરો કરો અને પ્રશ્નોના જવાબ આપો. તો સૌથી પહેલા લેમન છે તો લેમનનો સ્વાદ છે કેવો હોય? શોર. શોર એટલે ખાટો. ત્યારબાદ ડેટ છે ખજૂર છે, એનો સ્વાદ હોય સ્વીટ. સ્વીટ એટલે ગળ્યો. બીટર ગાર્ડ. બીટર ગાર્ડ એટલે કારેલું. કારેલાનો સ્વાદ હોય બીટર. બીટર મીન્સ કડવું. 4 નંબર ઉપર છે ચીલી. ચીલી એટલે મરચું. મરચાનો સ્વાદ હોય તીખો. આ કોષ્ટક ઉપરથી નીચે થોડા પ્રશ્નો આપ્યા છે, જોતા જઈએ આપણે. પેલો પ્રશ્ન છે રાઇટ વેરિયસ ટેસ્ટ મેન્શન ઇન ધ ટેબલ. અહીંયા જે ટેબલ છે એમાં કયા કયા સ્વાદનો ઉલ્લેખ કરેલો છે તે લખો. બરાબર, તો કયા કયા આવે? તો શોર, સ્વીટ, બીટર એન્ડ સ્પાઇસી. 2 નંબર ઉપર છે વિચ ટેસ્ટ ઓફ ડુ યુ મોસ્ટ. તમને છે કયો ટેસ્ટ ગમે? તો મને છે સ્વીટ ગમે, તો હું અહીંયા સ્વીટ લખીશ. વોટ ઇઝ બીટર. શું છે કડવું છે? કડવું શું છે એમ અહીંયા કીધું છે. બરાબર, તો જવાબ આવે બીટર ગાર્ડ એટલે કારેલું. 4 નંબર ઉપર છે લેમન ઇઝ ખાલી જગ્યા ઇન ટેસ્ટ. લેમન છે સ્વાદમાં ખાલી જગ્યા છે તો શોર. શોર એટલે ખાટું. ડેટ આર સ્પાઇસી, ટ્રુ ઓર ફોલ્સ. ડેટ એટલે ખજૂર. ખજૂર છે તીખી હોય છે. સાચું કે ખોટું? તો જવાબ આવે ખોટું. તો એને અંગ્રેજીમાં કહેવાય ફોલ્સ. આગળની એક્ટિવિટી છે રાઇટિંગ એક્ટિવિટી છે. અહીંયા અમુક હોસ્પિટલનું ચિત્ર આપેલું છે અને બ્રેકેટમાં છે એ અમુક શબ્દો આપેલા છે. બરાબર, એની મદદથી આપણે એના સેન્ટેન્સ છે બનાવવાના છે.
આગળની છે સ્ટડી ધ ટેબલ, કમ્પ્લીટ યોર ડિટેલ એન્ડ મેક સેન્ટેન્સ. એટલે કે અહીંયા જે ટેબલ આપેલું છે એમાં પરાગ છે એની માહિતી છે, માહિરાની છે, અને હવે તમારે તમારી માહિતી ભરવાની છે. પહેલા ઉપર યોર નેમ છે ત્યાં તમારે તમારું નામ લખવાનું છે. ત્યારબાદ મધર નેમ, ફાધર નેમ, બ્રધર નેમ અને સિસ્ટર નેમ. બરાબર, એ રીતે છે એ આ 4 નંબરનું જે ખાનું છે રો એ પૂરી કરવાની છે. આગળ આપેલું છે લેંગ્વેજ ફંક્શન, સ્ટડી ધ ટેબલ. અહીંયા જો આપેલું છે કે અહીંયા 2 છોકરા છે અથવા 2, તો અહીંયા વી લખેલું છે, એકલો છે તો ત્યાં આઈ છે. અહીંયા જો ઈટ છે, ઈટ એટલે તે, બરાબર, અને ઘણા બધા છે એટલે તેઓ થશે. ત્યારબાદ યુ છે અને અહીંયા છે સી છે, બરાબર. ત્યારબાદ છે હી અને યુ. તો ઉપર જે કોષ્ટક છે એની સાથે નીચેનું જે કોષ્ટક છે આપણે યાદ રાખવાનું છે કે આઈ ની સાથે માય આવે, વી ની સાથે અવર, યુ ની સાથે યોર, હી ની સાથે હિઝ, સી ની સાથે હર, ઈટ ની સાથે ઇટ્સ અને ધે ની સાથે ધેર. આગળની પ્રવૃત્તિ છે મેક સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીંયા જે કૌંસમાં શબ્દ આપેલા છે એનો ઉપયોગ કરી અને આપણે અહીંયા જે વાક્ય આપેલા છે એનું આ રીતનું જે એક્ઝામ્પલ આપેલા છે એ રીતનું વાક્ય બનાવવાનું છે. ધારો કે પહેલું એક્ઝામ્પલ છે કે રાજેશ ઇઝ અ ટીચર, રાજેશ શિક્ષક છે. તો એમાં આઈથી વાક્ય બનાવવું તો કેમ બને, તો કે આઈ એમ અ ટીચર. તો એનો જવાબ પેલું છે મહેશ એન્ડ મિલન આર ફ્રેન્ડ્સ. બરાબર, તો એ 2 છે, એક કરતા વધારે છે, ત્યાં આવે ધે આર ફ્રેન્ડ્સ. 2 નંબર ઉપર છે હેતલ ઇઝ પાયલોટ, હેતલ છે છોકરી છે, બરાબર, એટલા માટે આવશે સી ઇઝ અ પાયલોટ. આગળ છે 3 નંબર પર મંકી ઇઝ ઓન ધ ટ્રી. તો જવાબ આવે ઇટ ઇઝ ઓન ધ ટ્રી. ઝરીના એન્ડ જીલ આર ક્લાસમેટ, 2 છે એટલા માટે ધે આર ક્લાસમેટ. અમર ઇઝ એન એન્જિનિયર, અમર છોકરો છે એટલા માટે હી આવશે, હી ઇઝ એન એન્જિનિયર. ત્યારબાદ અહીંયા તમારે તમારું નામ લખવાનું છે ખાલી જગ્યા 6 નંબર ઉપર અને એ રીતે વાક્ય બનાવવાનું છે. છોકરો હોય તો હી અને છોકરી હોય તો સી. બરાબર, તો વાક્ય બનશે સી ઇઝ અ સ્ટુડન્ટ. ત્યારબાદ આગળની ખાલી જગ્યા છે ધીસ ઇઝ માયાસ બુક, ધીસ ઇઝ હર બુક. બરાબર, આપણે જે રીતે જોયું એ રીતે હર, ઇટ, હિઝ અને ધેર ની મદદથી છે એ ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી છે કે ધીસ ઇઝ મોહિત્સ બેગ. મોહિત છે એ છોકરો છે એટલા માટે એમાં હિઝ આવશે, ધીસ ઇઝ હિઝ બેગ. 2 નંબર પર છે ધીસ ઇઝ પૂજા પેન્સિલ. પૂજા છોકરી છે તો ધીસ ઇઝ હર પેન્સિલ. ધેટ ઇઝ અ મંકીસ ટેલ. આ છે મંકીની પૂંછડી છે તો એમાં આવશે ધેટ ઇઝ ઇટ્સ ટેલ. ઇટ ઇઝ કવિતા એન્ડ કોમલ્સ હોમ, ઇટ ઇઝ ધેર હોમ. ઇટ ઇઝ નીતુસ લેપટોપ, ઇટ ઇઝ હર લેપટોપ. ત્યારબાદ નીચે જો અમુક કોષ્ટક આપેલું છે એ કોષ્ટક પણ આપણે યાદ રાખવાનું છે જેથી આપણે ખાલી જગ્યામાં છે એ કંઈ તકલીફ ન પડે. તો યાદ એ રીતે રાખવાનું કે આઈ ની સાથે મી, માય અને માય સેલ્ફ, વી ની સાથે અસ, અવર અને અવર સેલ્ફ, યુ ની સાથે યુ, યોર એન્ડ યોર સેલ્ફ, યુ સાથે યુ, યોર સેલ્ફ ને યોર સેલ્ફ, હી સાથે હિમ, હિઝ અને હિમ સેલ્ફ, સી સાથે હર, હર અને હર સેલ્ફ, ઈટ સાથે ઈટ, ઇટ સેલ્ફ, ધે સાથે ધેમ, ધેર અને ધેમ સેલ્ફ. બરાબર, આ રીતે છે. આ કોષ્ટક પણ આપણે યાદ રાખવાનું છે. આગળ છે ફિલ ઇન ધ બ્લેન્ક. અહીંયા જે કાઉન્સ આપેલા છે એની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે. જોતા જઈએ. ધે ટુક ધેર કેટ વિથ ખાલી જગ્યા. તો ધેનું છે ધેમ થશે. ધીસ ફ્રૂટ ઇઝ વેરી જ્યુસી, આઈ લાઈક ઇટ વેરી મચ. બરાબર, તો અહીંયા ઇટ આવશે. વી આર ગોઈંગ ટુ ધ પાર્ક, કેન યુ જોઈન અસ.
વીની સાથે અસ આવશે, બરાબર. જે કોષ્ટક આપણે પહેલા પાકા કરવાના કીધા છે એ પાકા કરશો તો તમને આ બધી ખાલી જગ્યામાં કંઈ તકલીફ નહીં પડે. આગળ છે સી હેલ્પ પીપલ ડ્યુરિંગ રેઇન, એવરી વન પ્રેઝ હર ફોર હર કાઇન્ડનેસ. અહીંયા છોકરીમાં સી છે એટલા માટે ત્યાં હર આવશે. હિઝ ફેસ ઇઝ વેરી ફેમિલિયર, આઈ ડોન્ટ રિમેમ્બર વેર આઈ હેવ સીન હિમ. હિઝ છે એટલે એમાં હિમ આવશે. આઈ હેવ સીન માય સમવન સમવેર, ડુ આઈ નો યુ. આગળ છે ફિલિંગ ધ બ્લેન્ક, આના જેવી જ તે, બરાબર. જે મેં કોષ્ટક આપ્યું હતું 4 શબ્દોનું એમાંથીને જ છે. આઈ છે તો આઈની સાથે માય સેલ્ફ આવશે. વી છે તો ત્યાં અવર સેલ્ફ આવશે, બરાબર. એ જ છે. જોતા જઈએ. પહેલું છે વી કેન નોટ પ્રોટેક્ટ અવર સેલ્ફ ફ્રોમ રેન વિથ એન અમ્બ્રેલા. ધ કોમ્પ્યુટર કીપ્સ ટર્નિંગ ઇટ સેલ્ફ ઓફ. કોમ્પ્યુટર છે એ ઇટ છે એટલા માટે ઇટ સેલ્ફ આવશે. સી ડીડ નોટ નીડ એની હેલ્પ, સી કેન ડુ ઇટ હર સેલ્ફ. સી છે એટલે સીમાં આવશે હર સેલ્ફ. આગળ છે 4 નંબર ઉપર ધે ખાલી જગ્યા કુકડ ફૂડ લાસ્ટ સન્ડે. અહીંયા ધે છે તો એનું આવશે ધેમ સેલ્ફ. 5 નંબર ઉપર છે બોથ ઓફ યુ શુડ ડુ ઇટ, તો એમાં આવશે યોર સેલ્ફ. 6 નંબર પર છે હી વોઝ નોટ કેરફુલ, હી હર્ટ હિમસેલ્ફ વિથ અ નાઇફ. 7 નંબર પર છે યુ આર અજય, યુ શુડ ડુ ધીસ વર્ક યોર સેલ્ફ. આગળની પ્રવૃત્તિ છે વોકેબ્યુલરી. અહીંયા જે ચિત્ર આપેલા છે એનું નામ છે, કાઉન્સમાં જે શબ્દો આપેલા છે એની મદદથી પૂરવાના છે. બધા છે ફર્સ્ટ એડ કિટના છે એ ઇન્ક્લુડ છે, એ થયેલા છે, બરાબર. તો પેલું છે એમાં આવશે એન્ટીસેપ્ટિક. ત્યારબાદની જે ટ્યુબ છે એમાં આવશે ઓઇન્ટમેન્ટ. નીચે છે રૂ, એમાં આવશે કોટન. ઉપર છે કાતર, તેને કહેવાય સીઝર્સ. અમુક વખતે સીઝર્સ ઓફ પેર પણ પેર ઓફ સીઝર્સ લખેલું હોય. ત્યારબાદ છે બેન્ડેડ રોલ. ત્યારબાદ નીચે છે બેન્ડેડ. ત્યારબાદ નીચે જે પઝલ આપેલી છે સોલ્વ કરવાનું છે, આડું ને ઊભી જે છે એ. પેલું છે ઊભું છે તો એમાં બનશે એલિયન, ALIEN, બરાબર. તો અને પેલું આડું છે એમાં બનશે ટ્રીઓ, TRIO. ત્યારબાદ 2 નંબર ઊભું છે એમાં બનશે કઝિન, કઝિન એટલે પિતરાય ભાઈ બહેન. 2 નંબર આડું બનશે ક્રીચર, ક્રીચર એટલે પ્રાણી. ત્યારબાદ 3 નંબર ઊભું છે એમાં બનશે બિલ. 3 નંબર આડું છે એમાં બનશે BONFIRE, બોનફાયર. તો અહીંયા આ પાઠ છે એ પૂરો થાય છે. આશા રાખીએ કે આ વિડીયો સૌને ઉપયોગી સાબિત થશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. મળીશું આવા જ વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.